નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ તદ ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાન પંચમી. હમણાં નમસ્કાર કર્યા આપણે પરમાત્માને. એમને પૂર્ણ જ્ઞાન લક્ષ્મી પ્રગટી છે અને જે સદગુરુદેવને નમસ્કાર કર્યા એમને પણ જ્ઞાન રૂપી લક્ષ્મી પ્રગટી. જ્ઞાન રૂપી લક્ષ્મી પ્રગટ્યા વિના નિશ્ચય મોક્ષ માર્ગ હોતો નથી, પ્રગટતો નથી. માટે સંત સદગુરુ સાચા ધર્માત્મા સાધુ મુનિ આચાર્ય ગણધર થવા માટેની પહેલી શરત છે કે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું, એટલે સાચા જ્ઞાન રૂપે પોતે બનવું. કારણ કે જ્ઞાન અને જ્ઞાની એટલે જ્ઞાન ગુણ અને જ્ઞાન ગુણનો સ્વામી એવો આત્મા, એ બંને કથનચિત એક છે. લક્ષણ ભેદ છે, પ્રદેશ ભેદ નથી. લક્ષણ ભેદ છે, પ્રદેશ ભેદ નથી. આગળ વિદ્વાનોએ એની ચર્ચા કરી લીધી છે. કોઈ એવો પદાર્થ બતાવો કે જેમાં જ્ઞાન હોય પણ એ આત્મા ન હોવો જોઈએ. એવો કોઈ પદાર્થ બતાવો કે જેનામાં જ્ઞાન હોય પણ આત્મા સિવાયનો બીજો પદાર્થ હોવો જોઈએ. તો કે ભાઈ એવો કોઈ વિશ્વમાં પદાર્થ છે નહીં. માટે નિશ્ચય જ્ઞાન એ જાણવું નથી, પણ નિશ્ચય જ્ઞાન તે પામવું એ છે. નિશ્ચય જ્ઞાન તે જાણવું એ નથી, નિશ્ચય જ્ઞાન તે પામવું છે. પામવું અથવા લભ ધાતુ છે, લેહવું. એમ આપણને આત્મસિદ્ધિમાં પણ કહ્યું. સમયસારમાં તો એની એક વિશેષ આખી ધૂન લગાવી છે અને અમિત ગતિ આચાર્ય પણ એનું અનુસંધાન કર્યું છે. આત્મસિદ્ધિમાં શું કહ્યું? સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ જ્ઞાન, નિજ પદ નિજમાં હી લહ્યું, દૂર થયું અજ્ઞાન. જાણ્યું નહીં. અને ભાઈ આના આગળ ફરીથી એના માટે બીજો શબ્દ પ્રયોજ્યો છે, ભાસ્યું નિજ સ્વરૂપ તે. જાણ્યું નિજ સ્વરૂપ તે નહીં, ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના અજર અમર અવિનાશીને દેહાતીત. તો જાણવું એ તો એક ફર્સ્ટ સ્ટેપ છે, એ સામાન્ય છે. સદગુરુથી જાણે તો કલ્યાણ થાય, સામાન્ય જાણે તો સામાન્ય વિદ્વત્તાનો લાભ થાય, દુનિયાવી વિદ્વત્તાનો લાભ. ઘણા શાસ્ત્રોનું જ્ઞાન મળે, પણ આત્મજ્ઞાન વિના તે શાસ્ત્ર જ્ઞાન તે મોક્ષનું કારણ થતું નથી.
તો એ વાત થઈ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની. અમિત ગતિ આચાર્ય દેવે 5 વસ્તુ માંગી. એમાં પણ જે જ્ઞાન મને મળો એમ નથી કહેતા, જ્ઞાનની મને ઉપલબ્ધિ થાવ એમ કે છે. બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ. અને સમય સારમાં પ્રવચન સારમાં એ બધે તો એની મુખ્યતા રાખી છે. ઘણી બધી જગ્યાએ આચાર્ય મહારાજે કહ્યું છે, પણ પ્રવચન સારમાં એની મુખ્યતા છે. કારણ કે જ્ઞાન તત્વની મુખ્યતાથી પ્રરૂપણ એ પ્રવચન સાર, શ્રદ્ધા ગુણની મુખ્યતાથી જે પ્રરૂપણ તે સમય સાર, પ્રમાણથી જે પ્રરૂપણ પદ્ધતિ તે પંચાસ્તિકા, અને ત્યાર પછી આગળ નિયમ સાર તે મુનિજનોનો ગ્રંથ છે. એમાં ચારિત્રની મુખ્યતાથી કથન કરેલું છે. બંને વ્યવહાર ચારિત્ર, એના 3-4 આગળ એનું વર્ણન આખું અધ્યાય જુદો લીધો છે. અને પછી બધા નિશ્ચય 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 અષ્ટપાહુડમાં મિક્સ છે. કોક વાર શ્રાવકને પણ લાગુ પડે, કોક વાર મુનિને પણ લાગુ પડે. 238મી ગાથાની ટીકામાં બરાબર બોલો. ચારના સમન્વયથી ને પૂર્ણતાથી કૈવલ્ય પ્રગટે છે એમ કે છે ભગવાન. આગમ જ્ઞાન, તત્વાર્થ શ્રદ્ધા, સંયમ અને આત્મજ્ઞાન, આ ચારના સમન્વયથી અને તેની પૂર્ણતાથી કૈવલ્ય એટલે કેવળ જ્ઞાન પ્રગટે છે. પણ એ ચારમાં આત્મજ્ઞાન તે સાધકતમ છે એવું ત્યાં ભગવાને કહ્યું છે. અભ્યાસીઓએ વાંચવું, સમજવું અઘરું છે, પણ અત્યારે વાંચવું, પછી આગળ ઉપર પોતાની યોગ્યતા પ્રમાણે સમજાય. તો ભગવાનની વાણી, સંતોની અનુભવ વાણી એ આપણને શું શું આપે એ અહીંયા આ કાવ્યમાં કહે છે. બબ્બે લીટી ઝીલીએ. વન વે ટ્રાફિક નથી. કોઈ શ્રોતા અને કોઈ વક્તા એવું નથી. सब्जेक्टिव पार्टिसिपेशन. आप कहते रहो, यहां से हम सुनते, यहां से निकल जाता है, फिर तो श्रवण की लहर का कोई ठोस फायदा नहीं है. बबेलिटी ચોપડી મોટા ભાગના પાસે હશે. मिथ्यात्म नाश वे को ज्ञान के प्रकाश वे को आपा पर भास वे को भानु से बखाने हैं. मिथ्यात्म नाश वे को ज्ञान के प्रकाश वे को आपा पर भास वे को भानु से बखाने हैं. छहो द्रव्य ज्ञान वे को बंध विधि भान वे को स्वपर पिछान वे को परम प्रमाणी है. छहो द्रव्य ज्ञान वे को बंध विधि भान वे को स्वपर पिछान वे को परम प्रमाणी है. अनुभव बताय वे को जीव के जताय वे को काहू न सताय वे को भव्य उर आणी है. अनुभव बताय वे को जीव के जताय वे को काहू न सताय वे को भव्य उर आणी है. जहाँ तहाँ तार वे को पार के उतार वे को सुख विस्तार वे को यही जिनवानी है. जहाँ तहाँ तार वे को पार के उतार वे को सुख विस्तार वे को यही जिनवानी है. આપણે લગભગ 20 મિનિટ છે અને સમયમાં બહુ
મધ્યમ વિસ્તારથી લઈએ તો 200 મિનિટ જોઈએ. માટે અત્યારે તો એનો બર્ડ્સ આઈ વ્યૂ ઓનલી, શોર્ટ ઓવરવ્યુ. મિથ્યાતમ નાશવેકો ને જ્ઞાન કે પ્રકાશવેકો. ભગવાનની, સંતોની, આચાર્યોની, સાચા ધર્માત્માઓની અનુભવ વાણી એમના દ્વારા આપવામાં આવેલો દિવ્ય બોધ, ભલે પહેલા શબ્દ રૂપે હોય છે, પણ એ શબ્દમાં એવી એક તાકાત છે, શક્તિ છે કે જે ભવ્ય જીવોના અંતરને ભેદી જાય છે અને એનું આમૂલ પરિવર્તન કરી નાખે છે. સંતો એવું વર્ણન કરે છે પોતાના જીવનનું. જ્ઞાન કાશુલ મારા ગુરુને, જ્ઞાન કાશુલ મારા ગુરુને, છુરી નહીં મારી, કટારી નહીં મારી, શબ્દો કા બાણ મારા ગુરુને. જ્ઞાન કાશુલ મારા ગુરુને. જે વિવિધ પ્રકારે સદગુરુ ભગવાન આપણો ઉપકાર કરે છે, એમાં શબ્દ પણ છે, દ્રષ્ટિ પણ છે અને સંસ્પર્શ પણ છે. તો એ કહે છે કે આત્મા ઉપર લાગેલો ઊંધી માન્યતા રૂપી અંધકાર, તેને શ્રી સદગુરુદેવની દિવ્ય જ્ઞાન રૂપી વાણીના પ્રકાશથી એનો નાશ થઈ જાય છે. જો સદગુરુદેવની દિવ્ય વાણીના પ્રકાશને માટે પોતાના દિલનો દરવાજો ખોલે તો અંદરમાં પ્રવેશ કરે. પણ પેલું હું બેઠું છે, જેમ પેલી માખી હતી ને, મધમાખી, એને પેલો વિષ્ટાનો ગોળો મૂક્યો તો એટલે ગુલાબ ને જુઈ જાય, મોગરો બધા, એની પેલી સખી કે છે કેમ, કેવી સુગંધ આવે છે? એટલે કે મન તો ત્યાં આવતી હતી એવી જ અહીંયા આવે છે. કેમ? પેલો વિષ્ટાના ગોળા રૂપી હું 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 મારું હું મોટો, હું મોટો, અનંત કાળનું હું બેઠું છે. હજારો પ્રકારનું છે, લાખો પ્રકારનું છે. એ ખોલી નાખવું છે. એકદમ ખુલે નહીં, એટલે દરરોજ. એટલા માટે અહમ મમત્વનો ત્યાગ થાય એવી જીવનચર્યા બનાવવી પડે. દરરોજ પોતાનું નાક 15-25 વાર કપાય એવી જીવનચર્યા અંગીકાર કરવી જોઈએ. એટલે એનો ઉપાય કયો? નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. નિરંતર એ તો કોઈ મહાભાગ્યવાનને પ્રાપ્ત થાય, અથવા વારંવાર, say 6 times a year or 10 times a year or 14 or 15 times a year. સત્પુરુષનો એટલે જ્ઞાની ધર્માત્માનો. અને સમાગમ માત્ર એમને મળવું એ એમનો સમાગમ નથી. સમ વત્તા આ વત્તા ગમ 3 શબ્દો છે. સમ્યક રૂપેણ આસમાનતાત ગમયતિ જાનાતિ ઇતિ સમાગમ. ગમ શબ્દના ઘણા અર્થ છે. એમાં ગમનો અર્થ ગમ ગચ્છ ટુ ગો એન્ડ ગમ ગમ્યતે ટુ નો. અહીંયા સમાગમનો અર્થ બંને છે. શ્રી સત્પુરુષના ચરણ કમળ સમીપે રહેવું એ ગમ ગચ્છ ટુ ગો, અને ગમ ગમ્યતે ટુ નો એન્ડ ઇમ્બાઇબ, એનું નામ ગમ ગમ્યતે. તો
તો નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ એમ કરે તો ધીમે ધીમે એનો દિલનો દરવાજો અત્યારે અનેક સાંકળોથી બંધ છે એ ધીમે 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 ખુલે અને શ્રી સદગુરુદેવ પરમાત્મા જ્ઞાની ભગવંતોની દિવ્ય વાણીનો પ્રકાશ એના અંતરાત્મામાં પ્રગટે જાય તો અંધારું ભાગી જાય. મિથ્યાતમ નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો આપા પર ભાસ વેકો. શું થાય? જ્ઞાન પ્રકાશ થાય તો શું થાય? ભેદ વિજ્ઞાનની સિદ્ધિ થાય. આ હું અને આ અન્ય. આપા પર. આપા પર. આપાની બુચ્ચા, પરની કટ્ટા, એવી એક પ્રક્રિયા થોડા ઘણા અંશે પણ ચાલુ થઈ જાય. ચોથા ગુણ સ્થાને થોડી થોડી ચાલુ થાય, પાંચમા ગુણ સ્થાને વધારે ચાલુ થાય, છઠ્ઠે સાતમે એકદમ વિશેષ. અને એમ વારંવાર કરવાથી જ્યારે ક્ષમતા પ્રગટે ત્યારે શ્રેણી માંડી અને છેલ્લો રાગનો અંશ જે છે, જેને શાસ્ત્ર ભાષામાં સૂક્ષ્મ સંજ્વલન કહે છે, એનો નાશ કરે. આપા પર ભાસ વેકો. હમણાં પૂરું થશે ને એટલે પછી સાહેબ આજે શું જમવાનું બનાવ્યું છે? રોટલી શું છે? પરદ્રવ્ય છે. થાળી શું છે? પરદ્રવ્ય છે. દાળ ભાત શાક પરદ્રવ્ય છે. શરીર પરદ્રવ્ય છે. ને એનાથી આગળ જરા અઘરું પણ ભલે જાણી લેવું, આ ભૂખ લાગી છે ને તે પણ નિશ્ચય નહીંથી પરદ્રવ્ય છે. ભૂખ લાગી છે તે નિશ્ચય નહીંથી પરદ્રવ્ય છે. તો આત્માનો વિકાર. ક્ષુધાવેદની નામના અશાતાવેદની કર્મના ઉદયને વશ થયેલો આત્માનો પરિણામ. સાહેબ બળતરા બળે છે. એ શું છે? બળતરા એ આત્માનો સ્વભાવ નથી. આપણે હલકા છીએ, આપણે નીચ છીએ, એટલે આપણે કે સાહેબ મન તો બહુ બળે છે. આપણને બળતું નથી, પણ આપણામાં બળતરાનું જ્ઞાન થાય છે. પણ આપણે એ બળતરા ને આત્મા માનીએ છીએ. મને ભૂખ લાગી છે. ભગવાન કહે છે ભાઈ તને ભૂખ નથી લાગી, ભૂખનું જ્ઞાન તારામાં થયું, પણ આપણી અવસ્થા અત્યારે એવી નથી, એટલે આપણને પેલું વેદન થઈ જાય છે એનું. પણ એક દિવસ એવો આવશે કે જ્યારે એને ત્યાં સમયસારમાં જ્ઞાની ગયો છે. એટલા માટે મુખ્યપણે ત્યાં આગળ મુનિનું કથન છે. બોલો 4 ગાથાઓ. નિર્જરાધિકાર છે. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે અશનને. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાનને. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાપને. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પુણ્યને. જ્ઞાની ને ઈચ્છાઓ બેનો બહુ મેળ બેસે નહીં. સહજ જ્ઞાનીને તીવ્ર ઈચ્છા હોય ને કશાની ન હોય, પણ પછી એ જ્ઞાની અહીંયા એવો જ્ઞાની કહે છે કે જે અશનને પણ ઈચ્છતો નથી, એટલે મુખ્યપણે મુનિ હોય. આપણા જીવન તો દરરોજ ખાવા જોઈએ, દરરોજ નહીં 2-3 વાર ખાવા જોઈએ. એટલે 4 વસ્તુ મૂકી. અશનને ઈચ્છે નહીં એ જ્ઞાની. પાન એટલે પેય, કોઈ પણ પદાર્થ, કે શરબત, કે કોકાકોલા, કે ફેન્ટા, કે લીંબુનું શરબત, કે દાળ, કે કઢી, કે સૂપ, પેય. પાપ, જ્ઞાની પાપ કરવા ઈચ્છે. અને પુણ્ય, કે પુણ્યને ઈચ્છતો નથી.
પુણ્ય થાય છે, પુણ્ય કરવું પડે છે, કારણ કે ગુણસ્થાન અનુસાર એ થાય, પણ ઊંચે ચડવાનો પ્રયત્ન કરે. પુણ્યનો ભાવ થાય અને પુણ્યને ઘણીવાર એને અવલંબન પણ લે, પણ પાછો તે વખતે દ્રષ્ટિ આત્મા ઉપર રાખે. થોડું સમજવું અઘરું છે. ગાય ચારો ચરે છે પણ એની દ્રષ્ટિ વાછરડા ઉપર છે. સોનાના ઘાટ ઘડીને લોકોના મન રીઝવે છે, પણ એનું મન તો આમાં મને સોનું કેટલું મળ્યું એના ઉપર છે. જુગટીઓ જુગાર રમે છે, પણ એને તો મનમાં એમ છે કે મને આમાં પૈસા કેટલા મળ્યા, લાભ કેટલો થયો. એ પૈસાને મેળવવા એ એનો લાભ છે, કારણ તો જ જુગાર રમે ને. આ ટ્રીકી છે. આટલો જ સમયસાર છે. એવું તો હોતું હશે. ખાય છે ને જ્ઞાની છે કે છે ભાઈ ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને જ્ઞાની પણ એની યથાર્થ રીતે ખાય. ખાતો દેખાય અને ખાય તો કે જ્ઞાની છે તો એ અશનમય છે કે અનશનમય છે? તો કે જ્ઞાની અશનમય પણ છે અને જ્ઞાની અનશનમય પણ છે. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાને અશનમય હોય છે. સાતમા ગુણસ્થાનથી અશન એટલે ખોરાક, ભોજન, આહાર. સાતમા ગુણસ્થાન અશનમય હોય ન હોય એટલે આહારની ઈચ્છા છે, તન્મય નથી. પાછું જરા એમાં આગળ જવું પડશે. ધારો કે ન મળ્યો આહાર તો એ આપણા અંતરાય કર્મનો ઉદય છે. આજે આહાર ન મળ્યો એમાં કોઈનો વાંક કાઢતા. આવા જ્ઞાની ના અગ્રેસર તે મુનિ છે, અને મુનિઓના અગ્રેસર તે આચાર્ય છે, અને આચાર્યના અગ્રેસર તે ગણધર છે, અને ગણધરના સ્વામી તે તીર્થંકર છે, અને તીર્થંકર સિદ્ધ બને છે. આપા પર ભાસ વેકો ભાનુસી બખાની. સૂર્ય ઉગે તમારે લાઈટો કરવાની જરૂર નહીં. આ ટ્યુબલાઇટ ને બધું, દિવસનો પ્રકાશ પૂરેપૂરો હોય તો આપણે અહીંયા કઈ અત્યારે લાઈટો બહુ કરતા નથી, અને કરતા હોઈએ તો એ આપણી આંખો કાચી છે એટલે કરીએ છીએ, અથવા કોઈ પ્રયોજનવશ કરીએ છીએ, પણ એની જરૂર નથી. સૂર્ય છે ત્યાં પ્રકાશ છે, સૂર્ય છે ત્યાં દિવસ છે, સૂર્ય છે ત્યાં અંધકાર ટકતો નથી. સૂર્ય જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટે તો મમતા, આ મારું, આ મારું, આ મને બહુ ગમે છે, આ નથી ગમતું, એવું બધું ઓછું થઈ જાય. જો હાય સો ઠીક. છહો દ્રવ્ય જાનવે કો બંધ વિધિ ભાનવે કો. એ જીન વાણીની સ્તુતિ છે ને, એટલે સતશાસ્ત્રની સ્તુતિ છે. છહો દ્રવ્ય જાનવે કો. આ વિશ્વમાં 6 દ્રવ્યો છે જેનો અભ્યાસ આપણે શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ વિરચિત 6 દ્રવ્ય સંગ્રહના માધ્યમથી કરીએ છીએ. આમ તો બધા શાસ્ત્રોમાં એનું વર્ણન 50 5 નું વર્ણન છે મુખ્ય. તો જીવ, પૂદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, આ 6 દ્રવ્યો તે ભગવાનની વાણીથી જાણી શકાય, એનું શબ્દ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, એનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. દ્રવ્ય સંગ્રહ ભવ્ય જીવોએ વાંચવો, કારણ કે એની એક સ્પેશિયાલિટી છે. દ્રવ્ય સંગ્રહ તે સિદ્ધાંત ગ્રંથ છે, પણ એના પરની જે ટીકા બ્રહ્મદેવ સૂર્યે લખી છે એ અધ્યાત્મ પ્રધાન છે, એટલે બંનેનો સમન્વય છે. જ્ઞાન અને પ્રેમ જ્યાં મળે
ત્યાં જીવનની સફળતા થઈ જાય. જ્ઞાન અને પ્રેમ આ બે મળે તો માનવ ભાવ સફળ. જ્ઞાન કી ગંગા બહાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. જ્ઞાન કી ગંગા બહાતે ચલો એ સિદ્ધાંતમાં આવે, અને પ્રેમ કી ગંગા બહાતે ચલો ત્યાં અધ્યાત્મ. આત્માથી સહુહી. છહો દ્રવ્ય જાનવે કો બંધ વિધિ ભાનવે કો. આપણને નવા નવા કર્મોનું બંધન કેમ થાય છે અને એ બંધન ન થાય એ બંધન ભાંગવું કેવી રીતે એ બતાવનારી ભગવાનની, સંતોની, આચાર્યોની વાણી. બંધ વિધિ ભાનવે કો. હવે બંધ થશે નહીં. એનો શરૂઆત અધ્યાત્મ દ્રષ્ટિથી 68મી ગાથામાં સમય સારમાં જ્ઞાનથી કરે છે. બોલો. અને આશ્રવતણો જીવ જાણે નહીં, ક્રોધાદેમાં સ્થિત ત્યાં લગે અજ્ઞાની એવા જીવ. એનો ભેદ જાણે અને પછી જાણ્યો કોને કહેવાય? જે ક્રોધ કરે નહીં તે જ્ઞાની છે, અને ક્રોધથી બંધ થાય છે એમ જાણીને પણ જે ક્રોધ કરે છે તે અજ્ઞાની છે. એને ભેદ જ્ઞાનની સિદ્ધિ થઈ નથી. આપણે બધા બહુ જાણીએ છીએ પણ અંદરમાં માનતા નથી ને અંદરમાં એનો પ્રયોગ, અભ્યાસ અને સિદ્ધિ કરતા નથી. સ્વપર પીછાન વેકો. આગળ જે કહ્યું એ રિપીટ કર્યું. આપા પર ભાસ વેકો એ જ કહ્યું. સ્વપર પીછાન વેકો. આ હું અને આ હું નહીં, આ હું અને આ હું નહીં. એટલે જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય. સ્વરૂપ ચેતનની જડ છે, જડ છે સંબંધ માત્ર. એવું થાય. પરમ પ્રમાણી હૈ. આપણે ટૂંકમાં વિચારીએ છીએ, ન્યાયનો વિષય છે. પ્રમીયતે અનેન ઇતિ પ્રમાણમ. અવિરુદ્ધપણે જ્ઞાનની સિદ્ધિ જેના વડે થાય તેનું નામ પ્રમાણ. ટ્રુ લોજિક, સુયુક્તિ, એને ભગવાન પ્રમાણ કહે છે. અનુભવ બતાય વેકો જીવ કે જતાય વેકો. એ આખો એક લીટી લેવી, કારણ કે બીજી વાર રિપીટ કરે. અનુભવ બતાય વેકો. પોતાના સ્વરૂપનો અનુભવ કેવી રીતે થાય એની અભૂતપૂર્વ, અલૌકિક, સૂક્ષ્મ, રહસ્યમય વિધિ ભગવાન બતાવે છે. શ્રી સદગુરુ આચાર્ય દેવ બતાવે. અનુભવ બતાય વેકો. જેમ વાંચવું એમણે 143 ને 144મી ગાથા સમયસાર વાંચ્યું. આત્માનો અનુભવ કરવાની વિધિ જેટલી બતાવી શકાય તેટલી. આત્મા તો અનુભવ ગમ્ય છે, પણ અનુભવ તરફ કેવી રીતે જવું? જીવ કે જતાય વેકો, એની જ વાત આવે. જીવનું જતન કરવું, પોતાના આત્માનું જતન કરવું એ નિશ્ચય દયા. અને આગળ કહે છે કાહુ ન સતાય વેકો. કોઈ જીવોને સતાવવા, કોઈ જીવોને દુઃખ દેવું નહીં, કોઈનું અપમાન કરવું નહીં, કોઈને મારવા નહીં, કોઈને ખોટી રીતે આપણે કંઈ પણ ન્યાયપૂર્વક એની સાથેનો વ્યવહાર કરવો નહીં.
ઉપર જે જતાય વેકો લખ્યું છે એ જતન કરવું, યત ધાતુનું અપભ્રંશ છે. યત યત યતયતિ, યતના શબ્દ આવે છે ને 27મા પાઠમાં, યતના. અને બીજો પાઠ છે ને મોક્ષમાળાનો, એની છેલ્લી કડી, તત્વરૂપથી એ ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજ્ય ચંદ્ર કરુણાએ સિદ્ધ. તત્વરૂપથી એ ઓળખે. દયા તો બધા પાળે છે, સારું છે, દયા પાળવી જોઈએ, પણ દયામાં અટકવું જોઈએ નહીં. દયાથી આગળ જવાનું છે, આત્માની દયા પણ કરવાની છે. તો પેલા સ્વદયા આવી, પછી પરદયા આવી. ભવ્ય ઉર આની હૈ, જેને ભગવાનની વાણી, આચાર્ય સદગુરુ દેવની વાણી, સંતોની અનુભવ વાણી ગમે એ ભવ્ય. એટલે અત્યારે એ ભવ્યનો અર્થ આસન્ન ભવ્ય એવો લેવો, કારણ કે જીવ તો બધા ભવ્ય છે, પણ આસન્ન ભવ્ય એટલે 2, 5, 10 ભાવમાં જે મોક્ષે જવાના છે, 2, 5, 10 ભાવમાં મોક્ષે જવાના છે, એને ભગવાનની સંતોની વાણી ગમે છે. અને બાકીના બધા જેમ જેમ વિજ્ઞાન ભૌતિકવાદની અસર આપણા પર થતી જાય છે, એમ એમ આપણે બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક નાસ્તિક બનતા જઈએ છીએ. જો અંદરમાં થતી હોય તો અસર, એનાથી જે સગવડ થાય એનો તો સ્વીકાર કરવો. બેસ્ટ ઓફ બોથ ધ ઈસ્ટ એન્ડ ધ વેસ્ટ, પણ ડોમિનન્સ આત્મતત્વની પ્રાપ્તિ. કારણ કે એ તો પૌર્વાત્ય સંસ્કૃતિ જ બતાવે છે કે આત્મા છે, અને એ આત્મામાં રહેલો અનંત આનંદ એટલે આપણે, આત્મા એટલે આપણે, અને અનંત આનંદ છે તે આપણે પ્રાપ્ત કરી શકીએ. ભવ્ય ઉર આણી હૈ, જે ભવ્ય જીવ છે એ ભગવાનની વાણીને સ્વીકારે છે હૃદયમાં. પદ્મનંદી પંચવિંશતિ. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપે શ્રુતા સનિશ્ચયેન ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. પણ પ્રીતિથી સાંભળે તો સ્વાધ્યાયનો બેલ વાગ્યો, ચલો ને અમે જઈ આવીએ. થોડી વાર પાછળ બેસીશું ટેકો દઈને, આપણે જોકા કહીએ તો કોણ ખબર પડવાની છે? તો ન થાય, ભગવાન ના કહે. પ્રીતિ ચિત્તેન, પ્રીતિ ચિત્તેન. તારા દીકરાના, એકના એક દીકરાના લગ્નમાં તારે જેટલી હોશ હોય એનાથી વધારે હોશથી જયારે ભગવાનની વાણી સાંભળે ત્યારે પ્રીતિ ચિત્તે. હવે સમરી કરે, જહાં તહાં તારવે. ભગવાનની વાણી શાના માટે છે? સ્વ પર ને મોક્ષની પ્રાપ્તિ થાય. પણ અત્યારે વચ્ચે સ્વર્ગરૂપી ટર્મિનસ આવે છે. અત્યારે સ્વર્ગરૂપી ટર્મિનસ આવે છે. આપણે ઉતરવું ન ઉતરવું, પણ ત્યાં આગળ રોકાવું તો પડે. જહાં તહાં તારવે કો પારવે કે ઉતારવે કો સુખ વિસ્તારવે કો યહી જીન વાણી હૈ. અઘરું છે સમજવું, પણ ભગવાન પોતાના મોટા પુરુષોએ પોતાના જીવન પરથી એની સિદ્ધિ કરી આપી છે. આપણને એમ લાગે, સામાન્ય મનુષ્યને એમ લાગે, સાહેબ આ જ્ઞાની તો બહુ દુઃખી, સારા સારા કપડા નહીં પહેરવાના, સારી સારી વસ્તુઓ નહીં વાપરવાની, એની સેવા કરવા વાળું કોઈ ન હોય, એને આ બધા સાધનો, મોટા મહેલ ને મોટા મોટર ગાડીઓ, મોટા એવી બધી સારી સારી વસ્તુઓ, નૃત્ય શાળા, ક્લબમાં નહીં જવાનું, પબમાં નહીં જવાનું, બિચારાને એને કઈ સુખનું સાધન
સુખ વિસ્તાર વેગો. જેમ જેમ જ્ઞાન વધે, સાચું જ્ઞાન વધે, તેમ તેમ સુખ વધે છે. જ્ઞાની કરતા મુનિ ઘણા વધારે સુખી હોય અને મુનિ કરતા ઘણા વધારે સુખી હોય એનું નામ પરમાત્મા. માટે જ્ઞાનીની દયા ન ખાવી, મુનિની દયા પણ ન ખાવી અને ભગવાનની દયા પણ ન ખાવી. તારા કોમ્પ્યુટર ને તારા ટીવી ને એવું બધું એમની પાસે નથી તો પણ એમને અનંત સુખ છે. એ પ્રમાણે ટૂંકમાં આપણે અત્યારે વિચાર કર્યો. સમય આપણને રોકે છે, 5 મિનિટ વધારે થઈ ગઈ. સદગુરુ દેવકી. કેવી રીતે બોલવાની છે? 370 પર શ્રી દિનવાણી જયમાલા છે. શરૂઆત કરવામાં આવશે. સૌ સાથે વાંચો. તેથી અનાદિકાળનો સત્વહીન થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. આખો મોક્ષ માર્ગ આવી ગયો. આમાં ટ્રાન્સફોર્મેશન changes in the external circumstances also. એટલા માટે સંપ્રદાયમાં જે પદ્ધતિ છે તે કોઈ અપેક્ષા એ બરાબર છે. એટલા માટે પોતે પણ વારંવાર મુંબઈથી ભાગીને બહાર ચાલ્યા જતા અને જ્યાં નિવૃત્તિ ક્ષેત્રમાં સત્સંગનો યોગ મળે તે સત્સંગની ઉપાસના કરતા. જે કોઈ પોતાનું હિત ઈચ્છે તે ઘરમાં રહેવાનું પસંદ ઓછું કરે અને નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવાનું પસંદ વધારે કરે. એ અંતમંગલ રૂપે વાંચીએ. પૃષ્ઠ સંખ્યા 210. ચંપકભાઈ 103 આખો આંક વાંચી જઈએ ને પછી ભગવાનનું નામ બોલીએ. કુટુંબરૂપ કાજળની ઝૂંપડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી સુધારણા કરશો તેની નહીં ગયું. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર થઈ થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી. કસાયનું તે નિમિત્ત છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રતિ અંતર્ગુફામાં તે જાજરમાન સુધારણા કરતા વખતે સાર્ધોત્પત્તિ થવી સંભવે માટે ત્યાં ઘરમાં રહેવું પડે એવા સંયોગ હોય તો કેવી રીતે રહેવું એ કે સુધારણા કરતા વખતે સાર્ધોત્પત્તિ થવી સંભવે માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પ પરિચયી થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ રહદારી થવું, અલ્પ સંચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એ જ શ્રેયસ્કર છે. સમય આપણને રોકે માટે આત્મકલ્યાણ માટે ગંભીર જીવ પ્રમાણિક થઈએ તો મોક્ષમાં મળે. કોઈના સર્ટિફિકેટથી, લોકોની વાહવાથી કે બીજી રીતે
નિજ શુદ્ધતા એ પામે તે સમજારો સંક્ષેપમાં સકલ માર્ગ નિરતન.